12 થી 20ને નીચેના કોષ્ટકમાં એમ લખો કે જેથી આડો ઊભો સરવાળો 48 થાય. હવે આ કોષ્ટકમાં આપણે A B C D E F G H અને છેલ્લે I અહીંયા આવશે. તો ત્યારબાદ આપણે H E B C I G F A D એ રીતેનો સ્પેલિંગ લખી નાખવાનો. ત્યારબાદ એની નીચે 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હવે અહીં લેટરની નીચે જે નંબર હોય એ લેટર પ્રમાણે અહીં ગોઠવી દેવાના. ત્યારબાદ એનો સરવાળો કરીએ તો બધાનો સરવાળો 48 જ થશે. ચેક કરવું હોય તો કરી લેજો. 9 ને 4 13, 13 ને 5 18 નો આઠડો વચડી 1, 1, 2, 3 ને 4 20 ને 10 30 ને 10 40 6 ને 2 8 એટલે 48. અહીં પણ 30 અને 7 8 ને 7 15 16 17